જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદે તાંડવ સર્જી દીધું, જેના કારણે મગફળી અને અન્ય પાકને મોટું નુકસાન પહોંચ્યું। ખેડૂતોની બેહાલી અને લાચારીના આ દ્રશ્યો આપ જુઓ। જૂનાગઢના અખતરાઈ ગામના આ દ્રશ્યો છે, જ્યાં અણધારી આફતે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તૈયાર મગફળી પર માવઠાનું પાણી પડતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। કમોસમી વરસાદ પડતા મગફળીના તૈયાર થયેલ પાકને નુકસાન પહોંચ્યું। ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી મગફળીનો તૈયાર પાક કમોસમી વરસાદ થતા પલળી ગયો હતો। મગફળી પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। પશુઓનું ઘાસચારો પણ પલળી ગયો। 1 વીઘા દીઠ ખેડૂતોએ 15 થી 17 હજારનો બિયારણ ખર્ચ માથે પડ્યો છે। ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરી વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અત્યારે અમે મગફળી વાવી છે, પછી પાથરા પડ્યા છે, કોઈ ભર કરેલા છે અને પારાવાર નુકસાની થઈ છે ખેડૂતોને, કે જેનું કોઈ મગજ જ કામ નથી કરતું। એટલી બધી નુકસાની થઈ કે આમાં હું કામ કરવું, કેટલા દિવસે કામ થશે અને નવું વાવેતર ક્યારે થશે પણ કાંઈ ખબર નથી રહેતી। સરકાર પાસે શું રાહતની માંગણી? સરકાર પાસે જો ઝડપથી સર્વે કરે અને ખેડૂતોને રાહત આપે તો ઘણો બધો ફાયદો થાય। વાવેતર કરેલું, શરૂઆતમાં એ મગફળી અમારી ઉપર પાણી ફરી ગયું, બરાબર પાયમાલ થઈ ગયા, અને અત્યારે પાક તૈયાર થયો એ પાયમાલ થઈ ગયા। અત્યારે મેં ભોર ઢાંકીને રાખેલા છે તો એ 50% હાથમાં આવે એમ નથી, અને મજૂરીનો કોઈ આર નથી, મજૂરો મળતા નથી, અને અમે તો હાવ બરબાદ થઈ ગયા। હવે સરકાર જો આમાં અમારા પ્રત્યે કાંઈ લાગણી જાહેર કરે અને રાહ પેકેટ આવે એવી અમારી નમ્ર વિનંતી। એક તરફ જ્યારે વરસાદની સિઝન હવે પૂર્ણ થવા જઈ રહી છે અને શિયાળાની શરૂઆત થવાની છે, પરંતુ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું અને તેને જ પગલે ખેડૂતોને પડતા ઉપર અત્યારે હાલ પાટું પડે તેવી સ્થિતિ થઈ રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે હાલ જૂનાગઢ હાઈવે પાસેના દ્રશ્યો છે કે જ્યાં તમામ ખેડૂતો જે છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, અને તેની પાછળનું કારણ જે છે તે છેલ્લા દિવસોમાં જે રીતે વાતાવરણનો પલટો આવ્યો અને એકાએક આગામી 5 દિવસો સુધી આ વરસાદ જે છે તે મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે પાયમાલીની સ્થિતિ જે છે તે ખેડૂતોને ભોગવવી પડી છે તેવા પ્રકારની દ્રશ્યો છે। તમામ જગ્યાએ અત્યારે હાલ મગફળીનો પાક વાવેલો હતો તેને લણી લેવામાં આવ્યો, પરંતુ તેની ઉપર હવે જ્યારે ઢાંકવાની સ્થિતિ પડી છે ત્યારે ઢાંકી ન શકાય અને તેમાં પણ પાણી ઘૂસી જાય તેવા પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। ત્યારે સત્વરે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક રાહત પેકેજ જાહેર કરાય તો થોડી ઘણી અંશતઃ રાહત મળે। કેમેરામેન પંકજ મકવાણા સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને દાંતીવાડા અને પાંથાવાડા પંથકમાં મોડી રાત્રે પડેલા વરસાદથી ખેતરો પાણીથી છલકાઈ ગયા। 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ પડતા બાજરી, એરંડા, જુવાર અને મગફળીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે। અગાઉ પણ ભારે વરસાદથી બનાસકાંઠાના ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું હતું। હવે ફરી એકવાર આ કમોસમી વરસાદે તેમની ચિંતા વધારી છે। કમોસમી વરસાદ વરસ્યો એના લીધે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગયું, જેવા કે મગફળી, અડદ, કપાસ એવું વાવેતર હતું। વાવેતરના લીધે બધું ઉખેડેલું હતું, ત્યાર પાકો માલ હતો એના લીધે નુકસાન ગયું। નુકસાનમાં એટલો બધો નુકસાન છે ગામની અંદર કે જેની હદથી બે આખા ગામમાં જોઈ લે, જાણ તો સરકાર ડ્રોન ચલાવીને જોઈ લે। નુકસાનમાં કોઈ બાકી નથી, નાનાથી મોટો બધાય। અને આમાં એક તો ઉધારે બિયારણ લાવેલું હોય ને એમાં આ મજૂર કર્યા હોય, અને હવા આ દોઢા કરીને હવે મજૂરીને ચૂકવવું કે ઢોરાનું ચૂકવવું કે ઢોરને હવે ઘાસ રાખવું કે શું કરવું એ કંઈ ખબર પડે એમ નથી। 90% 95% નુકસાન ખરું મગફળીમાં। હાલ પાણી ભરાઈ ગયું, બધે ક્ષેત્ર ભરાઈ ગયું પાણીના, અને પાછા એક પાથરા પણ લેવડાય એવું નથી મગફળીનું, બરાબર। 18-20 વીઘા મગફળી હતી, બધે પાણી છે। હવે ખેડૂત શું કરે? મજૂરોને પૈસા આલવા સારું ખેડૂત પાસે પૈસા નથી। કમોસમી વરસાદે વલસાડ જિલ્લામાં કહેર વર્તાવ્યો। સતત 4 દિવસ સુધી વરસાદ વરસતા ખેતી પાકને વ્યાપક નુકસાન થયું, જેથી ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। કમોસમી વરસાદ પડતા મગફળીના તૈયાર થયેલા પાકને પણ નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી ડાંગરનો પાક તૈયાર કર્યો, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફેરવી દીધું, જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જિલ્લા ખેડૂત સંઘે જિલ્લામાં વરસાદથી થયેલા નુકસાનીનું તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી છે। મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુચક્રમાં આવેલા ફેરફારના કારણે ખેતીના પાકોને થતા નુકસાન અંગે
કૃષિ તજજ્ઞ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ડાંગરના પાકને ભયંકર નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો ડાંગર જે સિઝન પ્રમાણે લણી લેવો જોઈએ તે લણી શક્યા નથી, કારણ કે ખેતરમાં પુષ્કળ પાણી હોય છે. ડાંગર પાકી ગયું છે અને અત્યારે એ કોવાઈ જવાના પરિસ્થિતિમાં છે. એટલે ખેડૂતો આર્થિક રીતે ઘણા પાયમાલ થયા છે. સરકારની મારી વિનંતી છે કે કોઈ પણ સંજોગોમાં સર્વે કરાવી ખેડૂતોને રાહત મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. તરફ વરસાદ જઈ રહ્યો છે અને નોનસ્ટોપ કોઈ પણ દિવસ કોઈ પણ ખેતી કાર્ય કરવા માટે કોઈ ગાળો આપતા નથી. આને લઈને ડાંગર, શાકભાજી, ચીકુના પાકમાં પણ પુષ્કળ નુકસાન છે. બધા ચીકુ પડી ગયા છે અને આ જે પ્રમાણે વાતાવરણ છે એને લઈને ફંગસ અને રોગ જીવાતનું પ્રમાણ એટલું વધશે કે લગભગ 100% પાક નિષ્ફળ વલસાડ જિલ્લામાં ગયો છે. મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. વિવિધ તાલુકામાં જઈને ખેડૂતોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. સંતરામપુર તાલુકાના વાવિયા મુવાડા ગામે મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ડાંગરનો કાપણી કરેલો તૈયાર પાક પણ પાણીમાં પલળી ગયો. ખેડૂતોને મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યા. ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા. ત્યારે જગતના તાત સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. અમારા ગામની અંદર 200 થી 300 એકર જમીનમાં ડોગર વાવી હતી. જે ડોગરને બહુ મહેનતથી અમે ઉપજ મેળવી હતી. ઉપજ મેળવ્યા પછી ડોગર કાપ્યા પછી આ 2 દિવસથી 48 કલાકથી એવો વરસાદ પડી રહ્યો છે કે જેના માથે પાણી ફરી વળ્યું છે. મારે આ ડોગર વેચી અને ટોલું લાવવાનું હતું, પણ હવે એના ઉપર પાણી ફરી વળ્યું છે. આ સ્થિતિ દરેક ખેડૂતની થઈ છે. અત્યારે અમે સરકાર પાસે એવી માગણી કરીએ છીએ કે આ ડોગરનું અમને થોડું ઘણું વળતર મળે. ડોગરનો પાક કાપેલો તમે જોઈ શકો કે ટોટલી નષ્ટ થઈ ગયો છે, એટલે એમને સંપૂર્ણ કશું જ મળવાનું નથી. અને મોંઘું દવા, બિયારણ, મજૂરી, આજે 4 મહિનાથી એને પાછળ જ હતા. અત્યારે અમારી હાલત એટલી કફોડી છે કે છોડી વચ્ચે સોપારી જેવું છે. અમને કોઈ પણ વસ્તુનું વળતર નથી કે ઢોરને ઘાસચારો પણ કામ લાગે એવો નથી. એટલે અત્યારે સરકારશ્રીને મારી એક જ માંગ છે કે અમને યોગ્ય રીતે વળતર ચૂકવે એટલે અમે થોડા પગભર થઈએ, નહીં તો અમારે આત્મહત્યા કરવાનો વારો આવશે. અમારે ખેતીમાં બધું પાક બધું ફેલ ગયો. અમારા પાણી થઈ ગયું. અમારા છોકરોની, અમારા ઢોરોની, અમારા ગાયો ભેંસો હોય, અમારે શું ખવડાવવાનું, અમારા ઘાસ બી ફેલજ્યું, અમારે ડોગર ફેલજી, અમારા છોકરો અમે સરકારી નિહાળો બંધ થઈ ગઈ, અમારા છોકરો અમે આ પ્રાઇવેટમાં મેળવો, અમે ફી ચાહે ભરવી અમારા છોકરો. મહીસાગર જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અલગ અલગ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. સૌપ્રથમ લુણાવાડા તાલુકા, બાદમાં વીરપુર અને આજે સંતરામપુર તાલુકામાં પહોંચી છે કે જ્યાં તળાવો બેટમાં ફેરવાયા છે. વરસાદે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છું. દ્રશ્યો બતાવી રહ્યો છું. આ એક ખેતરના કે જ્યાં ઊભી ડાંગર હતી અને ઊભી ડાંગરની અંદર જે વરસાદના પાણી ઘૂસ્યા હતા તે વરસાદના પાણીએ તમામ જે ડાંગર છે તે ફેલ થઈ ગઈ છે, કાળી પડી ગઈ છે. જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે જે પાણી છે તે ડાંગરની ઉપર છે તે તરી રહ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે ડાંગર છે તે પાણીની અંદર ફેલ થઈ ચૂકી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. બીજું પણ એક ખેતર બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે બીજું ખેતર છે ત્યાં પણ પાણી જોવા મળી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે તમામ જે પાણી જે ખેતરો છે તે તળાવમાં બેટમાં ફેરવાયા તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ અનેક જે ખેતીવાડી અધિકારી છે તેમને પણ રજૂઆત કરી છે કે અમારો તમામ જે પાક છે તે ફેલ થઈ ચૂક્યો છે, જેથી કરીને અમને વળતર આપો તેવી પણ માંગ અહીંયા ખેડૂતો દ્વારા ઉઠવા પામી છે. બીજી તરફ દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે કાપેલી ડાંગર, અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે કાપેલી ડાંગર છે તેની અંદર પણ પાણી જોવા મળી રહ્યું છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંયા તૈયાર થઈ ગયેલો માલ કહી શકાય, પાક કહી શકાય, તે વાવણી કરી કાપી અને ખેડૂતે ખેતરની અંદર મૂક્યો હતો. આશા હતી કે આનો મબલક પાક મેળવી અને જાજા પૈસા હું ઉપજ કરીશ અને મારા જે ઘરની અંદર પ્રસંગ છે તે હું પૂરો કરીશ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ ખેડૂતની આશા છે તેના પર પાણી ફરી વળ્યું છે. અત્યારે તમામ જે ખેતરો છે આ વિસ્તારના ખેતરો છે ત્યાં બેટમાં ફેરવાયા છે. એટલે કહી શકાય કે તમામ જે પાક છે તે અહીંયા નષ્ટ જવાના આરે આવી પહોંચ્યો છે. ત્યારે ખેડૂતો પણ સરકાર પાસે જે વળતરની માંગ છે તે કરી રહ્યા છે. ત્યારે હવે કેટલું વળતર આ ખેડૂતોને ચૂકવવામાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. મેઘરજમાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો લાગી.
સતત બીજા દિવસે ખાતર ડેપો પર લાંબી લાઈનો જોવા મળી. ખાતર 2500 રૂપિયા સુધી વેચાતું હોવાનો આક્ષેપ. 2 દિવસથી ખાતર માટે ખેડૂતો ધરમધક્કા ખાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ લાઈનોમાં જોવા મળી. ખાતર મેળવવા ખેડૂતોએ મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. ખાતર કાલે આવ્યા હતા, ખાતર મળ્યું નહીં. 5 વાગ્યા લોકોનું નહીં મળ્યું, પાછા આજે 6 વાગ્યાના એની ઉપાય 6 વાગ્યા અત્યારે ખાતરનું આવે ખરું, પણ 6 જાય એ કોઈ ખબર પડતી નથી. અને આજે ફરીથી ખાતર મળે કે નહીં મળતું એ કોઈ હજી ખોલ્યું નથી. ભાવનગર શહેરના મધ્યમાં આવેલ ગંગાજળિયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાક માર્કેટ અતિ જર્જરિત હાલતમાં છે, જેના કારણે વેપારીઓએ સુરક્ષા માટે પોતપોતાની દુકાનો પર પ્લાસ્ટિક શીટ લગાવી દીધી છે. માર્કેટની છત પર ઘાસ અને ઝાડીઓ ઉગી નીકળ્યા છે અને કોઈ પણ સમયે અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ છે. રોજના હજારો લોકો અહીં આવન જાવન કરે છે, પરંતુ મહાનગરપાલિકાએ હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. વેપારીઓએ પાલિકાને તાત્કાલિક રિપેર કરવાની માંગ કરી છે. આ તો ઘણા દાયકાઓ પહેલા કોંગ્રેસના શાસનમાં બનેલું માર્કેટ છે. જે શાક માર્કેટ જ્યારે બન્યું ત્યારે ભાવનગરની વસ્તી પણ એટલી નહોતી. અત્યારે વસ્તીનો વ્યાપ વધી ગયો છે. ત્યાં 200 કરતાં વધારે વેપારીઓ ત્યાં રોજગાર કરે છે અને હજારોની સંખ્યામાં લોકો ત્યાં, મહિલાઓ અને ભાવનગરની જનતા ત્યાં શાકભાજી લેવા જાય છે. એની અત્યારની પરિસ્થિતિ હાલત જુઓ તો ખખડધજ હાલત છે. લાઈનો બધી જે લાઇટની લાઈનો છે એ પણ ખુલ્લી છે અને ક્યારે આ જર્જરિત બિલ્ડિંગ પડે એનું કોઈ નક્કી નથી. શાક માર્કેટ આવેલી છે એ વર્ષો જૂની છે. 200 કરતાં વધારે વેપારીઓ ત્યાં વેપાર ધંધો કરીને રોજીરોટી કમાય છે. આ ઉપરાંત ઘણા બધા ફેરિયાઓ પણ ત્યાં બેસતા હોય છે. અમારે કમિટી દ્વારા જ્યારે એનું તપાસ કરવામાં આવી ત્યારે અમે એને જર્જરિત જાહેર કરી છે અને એની માટે અત્યારે વેપારી એસોસિએશન સાથે વાતચીત શરૂ છે અને એ બિલ્ડિંગ ત્યાં કરીને નવું કરવા માટેનું આયોજન QCBSથી પણ અમારી પ્રક્રિયા હાલ શરૂ છે. વરાછામાં શંકાસ્પદ નકલી તમાકુ અને પાન મસાલાનો મોટો જથ્થો ઝડપાયો. સુરત પોલીસે નહેરુનગર ઝુંપડપટ્ટીમાં ઓચિંતી રેડ પાડી. રેડ દરમિયાન 29.67 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે મારુતિ ગોલ્ડ અને MGT ઉલ્લેખિત તમાકુ પેકેટ પકડ્યા. કથિત મારુતિ ગોલ્ડ પાન મસાલાના 10,200 પેકેટ મળ્યા, જ્યારે HMD તમાકુના 1680 પેકેટ મળી, જેની કુલ કિંમત 2.68 લાખ તેમજ ચેની તંબાકુ વગેરે જેવા તમાકુ અને પાન મસાલાનો મોટો જથ્થો જપ્ત કર્યો. વરાછા પોલીસે નકલી તંબાકુના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો. પીએમ મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાતમાં પ્રધાનમંત્રી કેવડિયામાં એકતાનગરની મુલાકાત લેશે. વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણીમાં તેઓ ભાગ લેશે. 30 ઓક્ટોબરે કેવડિયામાં એકતાનગરની મુલાકાત લેશે. વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરાશે. ₹150નો એક સ્મારક સિક્કો, ટપાલ ટિકિટ પણ બહાર પાડશે. 31 ઓક્ટોબરે SOU પર પુષ્પાંજલિ અર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કેવડિયામાં ભવ્યાથી ભવ્ય તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને કેમ ન હોય, કેમ કે પ્રધાનમંત્રી મોદી આવવાના છે સ્વયં. 31 ઓક્ટોબરે SOU પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને તે પહેલા લાખો કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. નર્મદાના એકતાનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 25 ઇલેક્ટ્રોનિક બસનું લોકાર્પણ કરાશે. પ્રવાસીઓની સુવિધા માટે બસોની ફાળવણી કરાઈ છે. હાલ એકતાનગરમાં 30 બસો દોડતી હતી. હવે પ્રવાસીઓની સેવામાં કુલ 55 ઇલેક્ટ્રોનિક બસ કાર્યરત રહેશે. આ તમામ બસો પ્રવાસીઓ માટે મફતમાં મુસાફરીની સેવા પૂરી પાડશે. બસમાં 2 ઇમરજન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્વારા SIR અંતર્ગત બેઠક યોજાઈ. બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર રહ્યા. ભાજપના નેતા અને સાંસદ હેમાંગ જોશી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા. ભાજપના સાંસદ હેમાંગ જોશીએ નિવેદન આપ્યું કે અનેક પ્રશ્નોને લઈ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ, જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ દાવો કર્યો કે 1 મહિનાની અંદર SIRની કામગીરી પૂર્ણ થાય તેવું લાગતું નથી. પાર્ટી મિટિંગમાં ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે પ્રદેશની સૂચના મુજબ અમે સૌ પણ મિત્રો હાજર હતા. સાથે સાથે તમામ બીજી પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીજી તમામ બહુજન સમાજ પાર્ટી અને તમામ પાર્ટીઓ આજે હાજર હતી. ખૂબ જ કોહેસિવ વાતાવરણમાં તમામ ચર્ચા થઈ. અમને સમગ્ર પ્રક્રિયાથી અવગત કરવામાં આવ્યા.
વેન, વોટ એન્ડ હાઉ આ ત્રણેય પ્રશ્નના જવાબ ખૂબ જ ઊંડાણપૂર્વક આપણા જે મુખ્ય ચૂંટણી અધિકારી છે એમના દ્વારા આપવામાં આવ્યા. આપનો જે પ્રશ્ન છે એને લઈને આમ આદમી પાર્ટીના માનનીય ધારાસભ્યશ્રીઓ ચેતરભાઈ અને ગોપાલભાઈ દ્વારા અમુક જે પ્રશ્નો મૂકવામાં આવ્યા એને લઈને પણ ચૂંટણી કમિશનર શ્રીએ ખૂબ ઊંડાણપૂર્વક એનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને એસઆઈઆરના સુધારણાનું જે 1 મહિના 4 નવેમ્બરથી 4 ડિસેમ્બરમાં જે કાર્યક્રમ ચાલવાનો છે એની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે. અમે બધા પાર્ટીના આગેવાનો ખૂબ જ ગંભીર હતા, પણ ચૂંટણી પંચ જરાય આમાં ગંભીરતા લીધું નથી. અમે કીધું કે જે બહારના વોટરો છે જેમને ગુજરાતમાં બી વોટ નાખે છે અને એમપીના હોય, યુપીના હોય કે બિહારના હોય ત્યાં પણ મતદાન કરે છે, ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું, કઈ રીતના એ ઓળખાશે એવો ચૂંટણી પંચ પર ક્યાંય ટેકનિકલ સોફ્ટવેર નથી કે એમની પાસે કોઈ એનો જવાબ નથી. મહેસાણામાં સુપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્ય મંદિર દિવાળી વેકેશન દરમિયાન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વેકેશનના કારણે રાજ્યભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા છે. સોલંકી યુગની ભવ્ય શિલ્પકલા અને સ્થાપત્ય માટે જાણીતું આ ઐતિહાસિક મંદિર જોઈ લોકો અભિભૂત થઈ રહ્યા છે. મોઢેરામાં પર્યટન વધતા હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને સ્થાનિક વેપારીઓને પણ સારો લાભ મળી રહ્યો છે. સૂર્ય મંદિર અહીંયા મોઢેરા સૂર્ય મંદિર આજે પરિવાર સાથે અમે આવ્યા છીએ. તો ભારતમાં 2 પ્રખ્યાત સૂર્ય મંદિર છે, એક કોણાર્કનું અહીંયા મોઢેરાનું. તો મોઢેરા સૂર્ય મંદિરની આજે અમે પરિવાર સાથે મુલાકાત કરી. એમાં એક ખાસ સોલંકી શાસનના સમયની જે અહીંયા એક કોતરણી જોવા અમને મળી તે બહુ પ્રખ્યાત છે. અને આજે આ લોકો આપણા ગુજરાતના ઘણા લોકો અહીંયા આ મંદિરની મુલાકાત લેવા આવેલા છે. અમે પણ અમારી પરિવાર સાથે આવ્યા છે. અહીંયાની કોતરણી જોઈને અમને ખાસ મજા આવી જોવાની અને પરિવાર સાથે બાળકોની બહુ મજા કરી. ખૂબ જ સરસ ફીલ થઈ રહી છે. અહીંયા આજે અમે લોકો ફ્રેન્ડ સાથે આવેલા છીએ સૂર્ય મંદિર જોવા, જે આખા ભારતમાં 2 જ છે, એક કોણાર્કનું સૂર્ય મંદિર અને બીજું છે મોઢેરા સૂર્ય મંદિર. અહીંયાની કોતરણી અને જે દ્રષ્ટિ અને જે નિહાળવાનું છે એ ખૂબ જ સુંદર છે, ખૂબ જ આહલાદક છે. અહીંયા બહુ જ મજા આવી અમને લોકોને. ખૂબ જ સારું છે, મેન્ટેનન્સ અને બધું. ગુજરાતની જેલમાં કેદીઓ ફક્ત સજા નથી કાપી રહ્યા, તેઓ સાથે સાથે જેલને કરોડોની આવક કરાવવામાં પણ ભાગીદાર છે. ગુજરાતની અમદાવાદ, વડોદરા, રાજકોટ, લાજપોર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજપીપળા, નડિયાદ અને પાલારા જેલમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગનો વિકાસ કરવામાં આવ્યો છે. એટલે કે જેલમાં રહીને પણ કેદીઓ નોકરી કરે છે અને પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તમામ કેદીઓ જેલમાં વણાટ, સુથારી, દરજી, ભજીયા, બેકરી, ધોબી, પ્રેસ વિભાગ, કેમિકલ વિભાગ, હીરા ઉદ્યોગ, ઓપન જેલમાં ખેતી અને ગૌશાળા જેવા વિભાગોમાં કામ કરે છે, જેથી 8 વર્ષમાં જેલની આવકમાં 6 ગણો વધારો થયો. તમને જાણીને નવાઈ લાગશે કે જેલના પોતાના પેટ્રોલ પંપ પણ છે અને જેલમાં ખેતી અને પશુપાલન પણ થાય છે. કેદીઓ માટે લાઇબ્રેરી છે, આપણે ડિજિટલ લાઇબ્રેરી છે અને ઘણી બધી બુક્સ છે જે પણ આપવામાં આવે છે. અને કઈ કેદી ભાઈને કઈ ધોરણમાં અભ્યાસ કરવો હોય છે અને કઈ ડિગ્રી જોઈએ, આ માટે આપણે પણ પ્રયાસ કરી રહ્યા છીએ. અને આપણે સરકારની એક જે જેલની સ્કીમ છે એક નઈ ઉમ્મીદ, આમાં જે બાળકો હોય છે અને કેદીઓના બાળકો હોય છે અને આપણે પઢાઈમાં જે